નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગર સેવા સદનના અલગ અલગ વિભાગ દ્વારા કેટલાય વિસ્તારમાં કામો થઈ રહ્યા છે, પરંતુ આ કામોના કારણે ખોદવામાં આવેલા રસ્તા એ નાગરિકોની સમસ્યાનું કારણ બની રહ્યા છે। વડોદરામાં આ કામોને કારણે રસ્તાઓ પર ડાયવર્ઝન પણ આપી દેવાયા છે। કેટલાક કામોમાં સમય મર્યાદા પણ જાહેર કરાઈ નથી, જ્યારે આ સુવિધાલક્ષી કામો માટે રસ્તા ઉપર ખોદકામના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે। સામાન્ય નાગરિકોની સુવિધા માટે શરૂ કરાયેલા કામો હાલ દુવિધાનું કારણ બની રહ્યા છે। કેટલીક ઘટનાઓમાં આ પ્રકારના અધૂરા કામો નાગરિકો માટે જીવલેણ અને ઈજાગ્રસ્ત થવાની બાબતો સાથે નિમિત્ત પણ બન્યા છે। ત્યારે શહેરના પશ્ચિમ ઝોનમાં આવતા કેટલાક વિસ્તારોમાં કામોના કારણે શહેરમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જુઓ શહેરના મનીષા ચોકડીથી વાસના રોડ પરના દ્રશ્યો। આ રસ્તા પર ચાલતા કામોને કારણે અહીં રોજે રોજ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, ત્યારે તાંદલજાની સ્થિતિ પણ કંઈક આવી જ છે। આ ખિસકોલી સર્કલ પર ચાલતા કામોને લઈ અહીં રોજે રોજ વાહન વ્યવહાર કરતા લોકો ભારે ટ્રાફિક જામના કારણે અટવાય છે। અટલાદરા વિસ્તારમાં પણ ચાલી રહેલા કામના કારણે રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે અને કામ પૂરું નહીં થતા નાગરિકોને પણ પરેશાન થવાનો વારો આવ્યો છે। વોર્ડ નંબર 11ની ઓફિસ પાસે ઘડિયાળી સર્કલ પાસે પણ કામો ચાલી રહ્યા છે। મુજમવડા વિસ્તારમાં ચાલી રહેલ કામોને કારણે છેલ્લા કેટલાક સમયથી એક તરફનો રસ્તાનો કેટલોક ભાગ બંધ કરી દેવામાં આવ્યો છે, તો ઉર્મી સર્કલ પાસે પણ ચાલી રહેલા કામને લઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। પશ્ચિમ ઝોનમાં ભાયલી સેવાસી નેટવર્ક ઓજી વિસ્તારમાં ગોરવા ગરોડિયા ઉંડેરા નેટવર્ક તેમજ ભાયલી SWC સર્કલથી લલિતા પાર્ટી પ્લોટ સુધીનું કામ, નટુભાઈ સર્કલથી ચકલી સર્કલ સુધીનું કામ, મનીષા સર્કલથી રાણેશ્વર મંદિર સુધીનું કામ હાલમાં પ્રગતિ હેઠળ। વડોદરામાં ચાલી રહેલ પશ્ચિમ ઝોનના કામોની વિભાગ મુજબ વાત કરીએ તો રોડ વિભાગના નવા અને જૂના રોડના 29 કામો ચાલી રહ્યા છે। પાણી પુરવઠા વિભાગના 9 કામો ચાલી રહ્યા છે। ડ્રેનેજ વિભાગના 8 કામો ચાલી રહ્યા છે। આ ઉપરાંત ગેસ વિભાગના નાના મોટા 5 જેટલા વિસ્તારમાં કામો ચાલી રહ્યા છે। ત્યારે સ્વાભાવિક છે કે આ પ્રકારના કામો એ પ્રજાલક્ષી સુવિધામાં વધારો કરવા માટે નાગરિકોને સેવા આપતી સંસ્થા વડોદરા મહાનગરના અલગ અલગ વિભાગો દ્વારા કરવામાં આવી રહ્યા છે, તેમાં જરા પણ બેમત નથી। પરંતુ આ પ્રકારના કામો નિયત સમયમાં નક્કી કરેલી સમય મર્યાદા મુજબ અને સામાન્ય નાગરિકોને અડચણ ન પડે તે રીતે સુચારુ રૂપે પૂરા કરવા તે પણ જે તે વિભાગની જવાબદારી છે। અમે એ પણ સમજીએ છીએ કે ક્યારેક કેટલાક કામોમાં નક્કી કરેલી સમય મર્યાદા કરતાં થોડી સમય મર્યાદામાં ફેરફાર પણ થઈ શકે છે, પરંતુ લાંબા સમયથી ચાલતા આ પ્રકારના કામો નાગરિકો માટે રોજિંદા જીવનની સમસ્યા બની ગયા છે। ત્યારે કામો સમયસર શરૂ થાય અને સમયસર પૂર્ણ થાય તે પણ જવાબદારી જે તે વિભાગ અને તંત્રની છે। આશા છે વહીવટી ઉણપ અને આયોજનનો અભાવ જેવા વિષયો હોય તો તેનું સત્વરે નિરાકરણ લાવી શહેરના પશ્ચિમ વિસ્તાર યોગ્ય સ્થિતિમાં જલ્દીથી આવશે અને રાજમાર્ગો પરથી ડાયવર્ઝનના પાટિયા ખસી જશે। સાથે અડચણ અને ટ્રાફિક સમસ્યાથી મુક્ત શહેરીજનો વગર જીવના જોખમે અવરજવર કરી શકશે।